હેલો સ્ટુડન્ટ, ધોરણ 11 ગુજરાતી મીડિયમ, ચેપ્ટર નંબર 10. આગળના લેક્ચરમાં આપણે વાત કરી હતી કે જે રિલેશનશિપ વિશે વાત કરી હતી. તો રિલેશનશિપની અંદર 3 એના પ્રકાર હતા: એકથી એક, એકથી અનેક અને અનેકથી અનેક. તો પહેલાં આપણે વાત કરીએ એકથી એક રિલેશનશિપ. તો તેનું નામ સૂચવે છે તે પ્રમાણે એકથી એક સંબંધ દર્શાવે છે કે એક ચોક્કસ ટેબલના કોઈ ચોક્કસ રેકોર્ડને ડેટાબેઝના અન્ય ટેબલમાં એક અને ફક્ત એક જ અનુલક્ષીને રેકોર્ડ ધરાવતો હશે. એટલે કે એકથી એક રિલેશનશિપ એટલે કે એક જ જે ટેબલનો રેકોર્ડ હોય, બરાબર, એ રેકોર્ડ શું હોય, ડેટાબેઝના અન્ય બીજું કોઈ ટેબલ હોય એની જોડે એ રેકોર્ડ શું હોય, કનેક્ટેડ હોય. તો એક રેકોર્ડથી બીજો રેકોર્ડ જે ટેબલનો છે, બરાબર, એના જોડે કનેક્ટેડ છે. તો અહીંયા તમને કહે છે કે આપણા માટે તે નવું નથી કે આપણા રોજિંદા જીવનમાં ઉદાહરણો આવા ઘણા છે. અહીંયા તમને ઉદાહરણ આપ્યું છે કે કોઈ થિયેટર વિશે વિચારો. તો એક ખુરશીમાં કેટલા લોકો બેસી શકે? સ્વાભાવિક રીતે હવે એક વ્યક્તિ કેટલી ખુરશીને કબજો મેળવી શકે? ચોક્કસપણે એક. એટલે કે અહીંયા તમને ઉદાહરણ આપ્યું છે થિયેટરનું, કે થિયેટરમાં તમે જુઓ કે થિયેટરમાં તમને શું આપેલું હોય છે, અલગ અલગ ચેર હોય છે, બરાબર. તો એ જે બધી ચેર હોય છે, તો એ એક ચેરમાં કેટલા જણ બેસી શકે? એક ચેરમાં એક જ જણ બેસી શકે, બરાબર. તો એ શું કહેવાય? એક ખુરશી અને એક જે વ્યક્તિ હોય એ વ્યક્તિ અને ખુરશીનો સંબંધ કહેવાય, એટલે કે એકથી એક. તો આથી આપણે કહી શકીએ કે વ્યક્તિ અને ખુરશી વચ્ચેનો સંબંધ એ એકથી એક સંબંધ છે. તમારા વર્ગ અને વર્ગ શિક્ષક અથવા ગ્રંથાલય અને વિદ્યાર્થીને આપવામાં આવેલા ગ્રંથાલય કાર્ડ વચ્ચેની રિલેશનશિપ વિશે તમે વિચારી શકો છો. એટલે કે વર્ગ એટલે કે ક્લાસ અને ક્લાસ ટીચરની વાત કરીએ તો આપણો એક જ ક્લાસ હોય અને ક્લાસ ટીચર કેટલા હોય? એક જ હોય. એક ક્લાસના 2-3 ક્લાસ ટીચર હોય નહીં, બરાબર. એ જ રીતે ગ્રંથાલય એટલે કે લાઇબ્રેરી. તો લાઇબ્રેરીની અંદર જે સ્ટુડન્ટ્સ હોય છે એને શું આપેલું હોય છે? લાઇબ્રેરી કાર્ડ આપેલું હોય છે. તો એક સ્ટુડન્ટને એક જ લાઇબ્રેરી કાર્ડ આપેલું હોય છે. એ બી તમે લઈ શકો છો આના ઉદાહરણમાં. તો તમે ચોક્કસપણે સંમત થશો કે તમારી સ્કૂલના કોઈ પણ વર્ગ માટે એક અને ફક્ત એક જ વર્ગ શિક્ષક હશે. એટલે કે આપણે એ વસ્તુ માની લેવી જોઈએ કે સ્કૂલની અંદર કોઈ પણ એક ક્લાસ હોય, તમારો ક્લાસ હોય કે બીજા કોઈનો બી ક્લાસ હોય, તો એ ક્લાસની અંદર ક્લાસ ટીચર કેટલા હોય? એક જ હોય. તો અને આ જ સમયે કોઈ પણ શિક્ષકને માત્ર એક જ વર્ગનું ધ્યાન રાખવા માટે સોંપાયેલ હોય છે. આથી આપણે એવું કહી શકીએ કે વર્ગ અને વર્ગ શિક્ષક એ એકથી એક સંબંધનું એક ઉદાહરણ છે. તો આપણા નમૂનાના ડેટાબેઝમાં બનાવેલ સંબંધોનું નિરીક્ષણ કરો. એટલે કે આપણે જે ડેટાબેઝ બનાવી છે એની અંદર આપણે જોઈએ તો ઓર્ડર ટેબલનું ઓર્ડર આઈડી ફિલ્ડ એ ઓર્ડર શિપમેન્ટ ટેબલના ઓર્ડર આઈડી ફિલ્ડ સાથે સંબંધિત છે. એટલે કે ઓર્ડર ટેબલ આપણે બનાવ્યું છે અને ઓર્ડર શિપમેન્ટ ટેબલ પણ બનાવ્યું છે. તો ઓર્ડર ટેબલની અંદર જે ઓર્ડર આઈડી ફિલ્ડ છે એ અને ઓર્ડર શિપમેન્ટની અંદર ઓર્ડર આઈડી ફિલ્ડ છે, એ બંને શું છે? એકબીજા જોડે કનેક્ટેડ છે. તો હવે દરેક ઓર્ડર, ઉદાહરણ તરીકે અહીંયા તમને કીધું છે કે એક માટે ફક્ત એક રેકોર્ડ ઓર્ડર શિપમેન્ટ ટેબલમાં મળશે. તો તે દર્શાવે છે કે ઓર્ડર અને ઓર્ડર શિપમેન્ટ ટેબલ વચ્ચે એકથી એક સંબંધ છે, એટલે કે એકથી એક રિલેશનશિપ છે. તો એ પણ વિચારો કે ઓર્ડર શિપમેન્ટના ફિલ્ડમાં ઓર્ડર ટેબલ શા માટે ઉમેર્યું નથી? તો મોડર્ન ઇલેક્ટ્રોનિક ડેટાબેઝના કિસ્સામાં દરેક ઓર્ડર માટે ઓર્ડર શિપમેન્ટની માહિતી બનાવવાની નથી. તો ઓર્ડર શિપમેન્ટની માહિતી માત્ર ત્યારે જ નોંધવાની હોય છે જ્યારે ગ્રાહક ઓનલાઈન ઓર્ડર નોંધાવે અથવા જ્યારે તે જાતે સ્ટોરમાં આવીને ખરીદી કરે અને પોતાના ઘરે અથવા કોઈ અન્ય સરનામા ઉપર માલના વિતરણની અપેક્ષા રાખે. એટલે કે ઓર્ડર શિપમેન્ટની માહિતી ક્યારે નાખવાની હોય છે? કે જ્યારે કોઈ વ્યક્તિ હોય, બરાબર, જે વ્યક્તિ હોય એ શું કરે? ઓનલાઈન ઓર્ડર નોંધાવે અથવા સ્ટોરમાં જઈને ખરીદી કરે અથવા કોઈ બીજા સરનામા ઉપર એ શું કરે? એ વસ્તુની વિતરણની, એટલે કે ત્યાં એને ડિલિવરીની અપેક્ષા રાખે, એના માટે હોય છે. તો આથી જો ઓર્ડર ટેબલનું વિઘટન ન કરવામાં આવે તો તમામ ઓર્ડર શિપમેન્ટ ફિલ્ડમાં નલ કિંમત આવી જશે. આથી આવા કિસ્સામાં ટેબલનું વિઘટન કરીને એકથી એક સંબંધ જાળવવો સારું છે.
પછી વાત કરીએ એકથી અનેક સંબંધ, એટલે કે ટેબલ વચ્ચે સૌથી સામાન્ય સંબંધ એ એકથી અનેક સંબંધ છે, એટલે કે સામાન્ય સંબંધ કહેવાય જેને. તો આ પ્રકારના સંબંધમાં કોઈ અમુક ટેબલનો કોઈ એક ચોક્કસ રેકોર્ડ ડેટાબેઝના સંબંધિત ટેબલના અનેક રેકોર્ડ સાથે સંકળાયેલા હોઈ શકે છે. એટલે કે એકથી અનેક, એટલે કે આપણે જે ડેટાબેઝ બનાવે છે એની અંદર જે ટેબલ્સ બનાવેલા છે, બરાબર. તો એ જે ટેબલ્સ છે એ ટેબલ શું કરશે, એ ટેબલનો કોઈ એક આપણે રેકોર્ડ લઈએ તો કોઈ એક ચોક્કસ રેકોર્ડ લીધું હોય એ જ રેકોર્ડ ડેટાબેઝની અંદર બીજા જે ટેબલ્સ હોય, બરાબર, એની અંદર જે બીજા બધા રેકોર્ડ હોય એની જોડે શું હોય, કનેક્ટેડ હોય. તો એક ગ્રાહક અનેક વસ્તુઓ ખરીદી શકે, તો એ જ પ્રમાણે એક શહેર એક રાજ્યમાં હોય છે. એટલે કે એક ગ્રાહક હોય એ શું કરે, કસ્ટમર એક જ હોય પણ તમે ધારો કે મોલમાં કે એમાં જાઓ, તમે એક વસ્તુ લઈને આવો, ઘણી બધી લઈને આવો, બરાબર. એવી જ રીતે કોઈ વસ્તુ તમે ખરીદી શકો છો એની વાત છે. તો અહીંયા તમને કહે છે કે રાજ્યની વાત કરીએ, ધારો કે ગુજરાત રાજ્ય છે તો ગુજરાત રાજ્યની અંદર ઘણા બધા શહેરો છે, પરંતુ ધારો કે કહે છે એક શહેર એક રાજ્યમાં હોય છે, બરાબર, પણ રાજ્યની અંદર શું હોય છે, શહેરો ઘણા બધા હોય છે. એ ખાસ ધ્યાન રાખો. તો તમારી સ્કૂલના વર્ગ શિક્ષકનું દ્રશ્ય વિચારો, એટલે કે તમારા જે ક્લાસ ટીચર હોય એનું વિચારો કે કઈ રીતે કામ કરતા હોય. તો કોઈ પણ વર્ગ માટે માત્ર એક જ વર્ગ શિક્ષક હોઈ શકે, એટલે કે એક ક્લાસ માટે એક જ ક્લાસ ટીચર હોય. તો કોઈ પણ વર્ગ શિક્ષક સાથે અનેક વિદ્યાર્થીઓ નોંધાયેલા હોઈ શકે. આથી વર્ગ શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો સંબંધ એકથી અનેકનો છે. એટલે કે કોઈ પણ ક્લાસમાં તમે જુઓ તો કોઈ પણ ક્લાસનો હોય, બરાબર, તો કોઈ પણ ક્લાસના ક્લાસ ટીચર હોય, તો એ ક્લાસ ટીચર હોય એક જ ક્લાસના હોય, પણ એ ક્લાસની અંદર ઘણા બધા સ્ટુડન્ટ્સ હોય છે. તો ક્લાસ ટીચર એક અને સ્ટુડન્ટ્સ ઘણા બધા, તો એ કઈ રીતે રિલેશનશિપ ત્યાં ક્રિએટ થાય, એકથી અનેક રિલેશનશિપ. પછી છે અનેકથી અનેક સંબંધ, એટલે કે અનેકથી અનેક રિલેશનશિપ. તો કેટલાક ખાસ રેકોર્ડના કિસ્સામાં કે જેમાં બંને ટેબલમાં એક કરતાં વધુ વખત તેનો સંગ્રહ કરવો પડે છે ત્યારે અનેકથી અનેક સંબંધ બાંધે છે. એટલે કે કોઈ તમે જ્યારે રેકોર્ડ બનાવેલો હોય, બરાબર, તો એની અંદર શું થાય કે બંને ટેબલમાં એક કરતાં વધુ વાર તમે ડેટા સંગ્રહ કરો તો એ અનેકથી અનેક સંબંધ બન્યો કહેવાય. તો આપણા ડેટાબેઝના ઉદાહરણમાં આપણે કર્મચારીઓની માહિતી રાખીએ છીએ, એટલે કે આપણે જે ડેટાબેઝ બનાવ્યું છે એની અંદર શું કર્યું છે, કર્મચારીની બધી ઇન્ફોર્મેશન રાખી છે. તો આપણે ધારીએ છીએ કે કર્મચારી કોઈ એક હોદ્દો સંભાળે, તો અમુક સમય સંસ્થામાં કોઈ કર્મચારી કોઈ એક કરતાં વધારે હોદ્દાઓ પણ સંભાળતા હોય છે. તો આ રીતે કર્મચારી કોઈ એક હોદ્દો સંભાળે તો અમુક સમય સંસ્થામાં કોઈ કર્મચારી એક કરતાં વધારે હોદ્દાઓ પણ સંભાળે. તો આ રીતે તે કિસ્સામાં આપણે કહી શકીએ કે એક કર્મચારીના અનેક હોદ્દાઓ હોઈ શકે. એટલે કે કોઈ કામવાળો હોય, બરાબર, તો એ શું કરે, એની સંસ્થામાં કામ કરતો હોય તો ઘડીકમાં કોમ્પ્યુટર ઓપરેટરનું કામ કરે, ઘડીકમાં બીજું કંઈ કામ કરે, ઘડીક ડિઝાઇનિંગનું કામ કરે. તો એવા બધા કામ કરતા હોય, બરાબર, તો એને શું કહેવાય, અનેકથી અનેક રિલેશનશિપ. તો એક હોદ્દા પર અનેક કર્મચારીઓ હોઈ શકે છે. તો આ કિસ્સામાં કર્મચારીઓનું હોદ્દાઓનું એક અલગ ટેબલ રાખવું જોઈએ. તો અહીંયા તમને ઉદાહરણ આપેલું છે કે એમ્પ્લોય ડિઝાઇન અને ડેઝિગ્નેશન. એટલે કે અહીંયા ટેબલ છે એમ્પ્લોય ડેઝિગ્નેશન અને ડેઝિગ્નેશન. તો આકૃતિ 10.17 એટલે કે આ જે ટેબલ છે એની અંદર આપણે જોઈએ કે એમ્પ્લોય અને ડેઝિગ્નેશન ટેબલ વચ્ચે કોઈ સીધો સંબંધ નથી. એટલે કે એમ્પ્લોય અને ડેઝિગ્નેશન ડાયરેક્ટ સંબંધ કોઈ નથી. આ ઇકોડ અહીંયા કનેક્ટેડ થાય છે અને પછી આ ડેઝિગ્નેશન આઈડી લીધું છે, બરાબર, એને પાછું શું કરવાનું છે, અહીંયા કનેક્ટેડ કરવાનું છે, કેમ કે આને શું લીધું છે, એઝ અ ફોરેન કી. તો ડેટાબેઝમાં અનેકથી અનેક સંબંધો એક તૃતીય ટેબલ બનાવીને બે એકથી અનેક સંબંધમાં વિભાજન કરવામાં આવે છે. તો આપણા ઉદાહરણમાં એમ્પ્લોય ડેઝિગ્નેશન નામનું નવું ટેબલ બનાવ્યું છે કે જેની એમ્પ્લોય ટેબલ અને ડેઝિગ્નેશન ટેબલ બંને સાથે એકથી અનેક સંબંધ છે. તો આમ એમ્પ્લોય ટેબલ અને ડેઝિગ્નેશન ટેબલ વચ્ચે જંક્શન ટેબલ તરીકે કામ કરે છે. તો અત્યાર સુધી આપણે ટેબલની રચના કરી, પ્રાઇમરી કી ફિલ્ડ અને ફોરેન કી ફિલ્ડ નક્કી કરે, અને જે ટેબલની અંદર અહીંયા જે સંબંધ હતો, બરાબર,
કે એકથી એક સંબંધ, એકથી અનેક અને મેની ટુ મેની એટલે કે અનેકથી અનેક. તો આ પ્રકારના તમને અહીંયા શું આપેલા છે, રિલેશનશિપના પ્રકાર આપેલા છે. તો ત્રણેય પ્રકાર વિશે આપણે વાત કરી, બરાબર. તો આ લેક્ચરમાં આટલું જ, બાકીનું આપણે પછીના લેક્ચરમાં જોઈશું.